પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વિદ્યાર્થી મિત્રો બધા લોકો આવી જાઓ લાઈવ ની અંદર. અવાજ આવે છે મારો ક્લિયર મારા દીકરાઓ? અવાજ 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 ક્લિયર આવે છે? જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય સ્વામિનારાયણ. ચાલો બેટા, છેલ્લે મેં ક્યાં સુધી તમને કરાવડાવ્યું હતું? છેલ્લે ક્યાં સુધી આપણે પહોંચ્યા હતા આમાં? છેલ્લે ક્યાં સુધી? જય હનુમાન દાદા, જય હનુમાન દાદા. હાલો, છેલ્લે ક્યાં સુધી કરાવડાવ્યું હતું? તલ, હા તલ સુધી કરાવ્યું હતું ભાઈ. અહીંયા ધ્યાન આપો. તલ ઉપર આવીએ. ચાલો અહીંયા ધ્યાન આપો હવે ભાઈ, અવાજ નહીં. લે નારિયેરી ને તલ ને ભાઈ, મને કાલે છેલ્લે કયો પોઈન્ટ લખાયો તો ઈ કહું છું. કોઈક કે કપાસ, કોઈક કે તલ, કોઈક કે સરસવ. હા સરસવ કરાવી દીધું તું ભાઈ. આ સરસવ કરાવી દીધું તું કાલ. જો ભાઈ સરસવ ની આવી ખેતી હોય, હાલો અહીંથી હાલીએ આપણે, બરોબર? અહીંયા ધ્યાન આપો. મને તમે બધા અડધા આડાવાળા જવાબ ગયો છો, મને મારી રીતે કામ કરવા ગયો. હું એટલે જ કોમેન્ટ બંધ કરી નાખું છું, કારણ કે અમે તમને જ્યારે સાચો જવાબ પૂછીએ ને ત્યારે બધા ઊંધા ઊંધા જવાબ આપે છે, બરાબર? એ કરતાં આપણે વેલ એન્ડ ગુડ છે, મારી રીતે મને હકાલવાઈ ગયો. હાલો અહીંયા ધ્યાન આપો. સરસવની ખેતી, અહીંયા ધ્યાન આપો. સરસવ વિશે વાત કરીએ તો ધ્યાન આપજો બધા. સરસવ એ રવિ પાક છે. કેવો પાક છે? રવિ પાક, એટલે કે શિયાળામાં ઉગાડવામાં આવતો પાક છે. તે ભારતનો મહત્વનો તેલબિયા પાક છે. એમાંથી તેલ કાઢવામાં આવે છે, બરોબર છે? સરસવ. આગળ, સરસવના બીજ અને તેલનો ઔષધ તરીકે અને ખાદ્ય તેલ તરીકે પણ ઉપયોગ થાય. સરસવ છે એના બીજમાંથી તેલ પણ બને છે અને એની દવામાં પણ ઉપયોગ થાય, ઔષધ તરીકે પણ. જુઓ પાછા બધા એના હાથ ઊંચા થવા માંડ્યા. તમારે ભણવા દેવાના, ભણાવવાના કોઈ મૂડમાં નથી લાગતા બેટા. ચાલો હવે હું છે ને ભણાવવા માંડું. કોમેન્ટ પૂરી થશે જ નહીં. અહીંયા ધ્યાન આપો મારા દીકરાઓ, અહીંયા ધ્યાન આપો. સરસવ છે એના તેલને ઔષધ અને ખાદ્ય તેલ તરીકે ઉપયોગમાં લેવાય છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ બંગાળ વગેરેમાં સરસવની ખેતી. જો આવા પીળા ફૂલ હોય એના સરસવ, આમાં ફિલ્મના શૂટિંગ પણ બહુ ઉતરતા હોય છે, બરાબર? એના પછી જુઓ નાળિયેરી. આ જો નાળિયેરીનો પાક તમે જુઓ છો, ખાસ કરીને નાળિયેરીનો પાકને કઈ જમીન માફક આવે? પહેલો પોઈન્ટ આ લખવાનો. કોઈ પણ પાક લખીએ ત્યારે લખવાનું એને કઈ જમીન માફક આવે, તો કે ભાઈ ગરમ, ભેજવાળી, ક્ષારવાળી. અને ખાસ કરીને નાળિયેરી ક્યાં જોવા મળે? દરિયાકાંઠે જોવા મળે. એમાં સૌથી વધુ ઉત્પાદન કેરળમાં થાય છે, બરોબર છે? આજે ઓછી કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, તમિલનાડુમાં પણ નાળિયેરીની ખેતી થાય છે. ઊંચાઈ ધરાવતી વધુ ઉત્પાદન આપતી નાળિયેરી વિકસાવવામાં આવી છે. નાળિયેરીમાંથી શું એનો ઉપયોગ શું? નાળિયેરીનો ઉપયોગ શું? તો નાળિયેરીમાંથી કોપરા સૂકવી અને એમાંથી તેલ, કોપરેલનો તેલ ઉપયોગ કરવામાં આવે છે. અને દક્ષિણ ભારતની અંદર આ કોપરેલ તેલનો ઉપયોગ ખાવામાં પણ થાય છે, ખાદ્ય તેલ તરીકે. ગુજરાતમાં દરિયા કિનારે ક્યાં જોવા મળે? દરિયા કિનારના વિસ્તારમાં નાળિયેરી જોવા મળે છે. ઓકે, ચાલો એના પછી આગળ. એરંડો.
અહીંયા ધ્યાન આપો. એરડો એને દિવેલા તરીકે ઓળખાય છે. ખરીફ અને રવિ પાક. કેવો પાક આપણા ગુજરાતમાં બહુ થાય? એરડા. એ ખરીફ પાક છે એટલે ચોમાસામાં જોવા મળે અને રવિ પાક પણ છે, શિયાળામાં પણ વાવવામાં આવે છે. તેના ઉત્પાદનમાં મુખ્ય આપણું ગુજરાત છે, આંધ્રપ્રદેશ છે અને રાજસ્થાનની અંદર એનું ઉત્પાદન થાય છે. ભારતમાં એરંડાનું સૌથી વધુ ઉત્પાદક છે. આપણે વિશ્વમાં કુલ એરંડાના ઉત્પાદનમાં 64% હિસ્સો એટલે કે 64% જેટલો ભાગ તો આપણો ભારત ભોગવે છે. ભારત એટલું બધું ઉત્પાદન કરે છે આનું, એવું કહેવા માંગે છે. એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં અનુક્રમે પહેલા નંબરે ચીન છે, બ્રાઝિલ છે અને ત્રીજા નંબરે ભારતનો નંબર આવે છે. તોય કેટલા નંબરે? ત્રીજા નંબરે. બરાબર. ભારતમાં કુલ ઉત્પાદનમાં 80% ઉત્પાદન ગુજરાત કરે છે. 64% છે એમાંથી 80% ઉત્પાદન તો કોણ કરે છે? ગુજરાત કરે છે. ભારતના કુલ ઉત્પાદનમાં 80% ઉત્પાદન ગુજરાત કરે છે. ગુજરાતમાં એરંડાનું ઉત્પાદન બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ, જુનાગઢ, અમરેલી વગેરે જિલ્લાઓમાં થાય છે. ક્લિયર છે? પાક્કું છે? તો આ વાત કરી એરંડા વિશે. એના પછી આગળ વધીએ છીએ. આ જે તેલબિયા પાક જેમાંથી તેલ નીકળે છે, આ તેલબિયા પાક, એ તેલબિયા પાકમાં કોણ કોણ આવે? ચા. બરાબર. ચા ની વાત કરી હતી આપણે. ચા પછી કેની વાત કરી હતી? અહીંયા ધ્યાન આપો. ચા પછી કોફીની પણ વાત કરેલી અને એના પછી કોકોની પણ વાત કરેલી મેં. આગળ વધીએ. ત્યારબાદ અહીંયા ધ્યાન આપો. શેરડી ભણાવી દીધું તું. શેરડીનો પાક મેં ભણાવી દીધો હતો. શેરડી ભણાવ્યું હતું બેટા? ના. ઓકે, ચાલો શેરડી ભણીએ. અહીંયા ધ્યાન આપો. હવે અહીંયા ધ્યાન આપો. શેરડીનો પાક તમારા માટે મોસ્ટ આઈએમપી. પહેલી વસ્તુ ભણીએ. શેરડીના ઉત્પાદનમાં ભારત એક અગ્રણીય દેશ છે. આપણે શેરડીનું ઉત્પાદન ઘણું બધું કરીએ છીએ. શેરડીમાંથી હું વસ્તુ બને, કઈ કઈ વસ્તુઓ બને, પહેલા તો એ યાદ રાખો. વસ્તુઓ કઈ કઈ બને, આવી રીતે પોઈન્ટ પાડી દેવાનો. વસ્તુઓ શેરડીમાંથી કઈ વસ્તુ બને સાહેબ? તો શેરડી છે ને એમાંથી ગોળ બને, પછી ખાંડસરી બને. ખાંડસરી પછી શું બને ખબર છે? ખાંડસરી એટલે એક પ્રકારની મીઠાઈ જેવું. ખાંડસરી બને. પછી શું બને છે? ખાંડ બને. બરાબર છે. તો આ બધું કેમાંથી બને છે? શેરડીમાંથી બને. હવે આગળ વધીએ. વાવેતરની દ્રષ્ટિએ શેરડીનું સૌથી વધુ વાવેતર થાય છે. ખાંડના ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં બીજા નંબરે છે. આ મુદ્દો તમારે લખવાનો. ખાંડના ઉત્પાદનમાં, બરાબર છે, ભારતનું સ્થાન વિશ્વમાં બીજા નંબરે છે. આપણે ખાંડ બહુ ખાઈએ પણ છીએ અને ઉત્પાદન પણ કરીએ છીએ. શેરડીના પાકને કેવી જમીન માફક આવે? જમીન કેવી માફક આવે? આ પોઈન્ટ લખવાનો. આવો. શેરડીના પાકને કેવી જમીન માફક આવે ભાઈ? કઈ જમીનની અંદર શેરડીનો પાક સૌથી સારો થાય? તો અહીંયા ધ્યાન આપો. શેરડીના પાકને એક તો કાળી જમીન હોવી જોઈએ. બરાબર છે. કાળી જમીન, લાવાની જમીન હોય ને એવી હાલે. પછી ફળદ્રુપ જમીન હોવી જોઈએ. પાણીની જરૂર પડે કારણ કે શેરડીની અંદર પાણીની જરૂર વધારે પડે. બરાબર. ગરમ અને ભેજવાળી આબોહવા હોવી જોઈએ. ગરમ અને ભેજવાળી આબોહવા. 21 થી 27 સેલ્સિયસ જેટલું તાપમાન અને 75 થી લઈ અને 100 સેમીનો વરસાદ. ટૂંકમાં વરસાદ વધારે જોઈએ. શેરડીનો પાક ઉગાડવો હોય તો વરસાદ વધારે જોઈએ. હવે ઉત્પાદન કરતા રાજ્યો. શેરડીનું ઉત્પાદન કરતા રાજ્યો કયા છે વધારે? તો અહીંયા ધ્યાન આપો. શેરડીનું ઉત્પાદન કરતા રાજ્યની અંદર સૌથી વધારે શેરડીનું ઉત્પાદન 2 રાજ્યો કરે છે. એક કયું છે? ઉત્તર પ્રદેશ અને એક છે મહારાષ્ટ્ર. આ ઉત્તર પ્રદેશની અંદર શેરડીનું સૌથી વધારે, ઉત્તર પ્રદેશમાં શેરડીનું સૌથી વધુ ઉત્પાદન થતું હોવાથી
ઉત્તર પ્રદેશને ખાંડના પ્યાલા તરીકે ઓળખાય. ખાંડના પ્યાલા ભાઈ, જે જગ્યાએ શેરડી ઉત્પન્ન થતી હોય તો વિચાર કરો, એ જ જગ્યાએ એની મિલો હોય ને, ખાંડ બનાવવાની, ગોળ બનાવવાની મિલો ક્યાં હોય? એ વિસ્તારની આજુબાજુ. તો જ તે સહેલાઈ પડે. બાકી એવું ન હોય શેરડી વધારે ઉત્તર પ્રદેશમાં થાય છે અને ગુજરાતમાં એની ફેક્ટરી હોય ખાંડની ને એની, તો ત્યાંથી ઠેઠથી અહીંયા શેરડી લાવવી પડે તો પરિવહનમાં ખર્ચો વયો જાય. તો ગમે તે પાક હોય, જે જગ્યાએ પાક વધારે ઉત્પન્ન થતો હોય, દાખલા તરીકે ચાની સૌથી વધારે ફેક્ટરી ક્યાં હોય? તો અસમ અને પશ્ચિમ બંગાળમાં. કેમ? કારણ કે અસમની અંદર વધારે ચા થાય છે, પશ્ચિમ બંગાળમાં વધારે ચા થાય છે. તો એની ફેક્ટરી, ચા બનાવવાની ફેક્ટરીઓ છે અહીંયા હોય નહીં. ક્યાં હોય? અસમ ને પશ્ચિમ બંગાળમાં. એવી જ રીતે દાખલા તરીકે આપણા ગુજરાતની અંદર જુનાગઢ છે, એની અંદર મગફળી વધારે થાય. તો જે જગ્યાએ મગફળી થાય ત્યાં તેના તેલ કાઢવાની મિલો હોય અને ત્યાં તે બીજી ફેક્ટરી હોય મગફળીને રિલેટેડ. બરાબર? ભાવનગરમાં ડુંગળી બહુ થાય, તો ડુંગળીની બધી રિફાઇનરીઓ ક્યાં છે? ભાવનગરમાં જ છે, મહુવામાં. જે પાક જ્યાં થતો હોય તેની આજુબાજુના વિસ્તારની અંદર એની મિલો, ફેક્ટરીઓ હોય. તો ખેતી છે એની સાથે ઉદ્યોગ પણ જોડાયેલો છે. ખેતીની સાથે ઉદ્યોગ પણ શું છે? જોડાયેલો છે. ક્લિયર છે? પાક્કું છે? આગળ. ભારતમાં શેરડીનું વાવેતર ઉત્તર પ્રદેશમાં થાય. અહીંયા ધ્યાન આપજો, વાવેતર ક્યાં થાય છે? વધારે ઉત્તર પ્રદેશમાં. પણ ખાંડનું ઉત્પાદન વધુ કોણ કરે છે? મહારાષ્ટ્ર કરે છે. કોણ કરે છે? મહારાષ્ટ્ર. બરાબર? તો તમને નકશામાં દેખાડવાનું કે ખાંડ અને શેરડી ઉત્પાદન કરતા રાજ્ય દેખાડો નકશામાં. તો 2 રાજ્ય યાદ રાખવાનું. મેં તમને કીધું તું બધા રાખશો તો તમને વાંધો પડશે. એની કરતા 2 રાજ્ય યાદ રાખી લો. શેરડી માટે કયા રાજ્ય યાદ રાખવાના? તો એક ઉત્તર પ્રદેશ અને એક મહારાષ્ટ્ર. આ 2 માંથી ગમે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એક ટીક કરી નાખવાનું. આપણા ગુજરાતમાં કોડીનાર છે, બારડોલી છે, ગણદેવી છે, પેટલાદ છે. અહીંયા પણ ખાંડની મિલો આવેલી છે. પરંતુ ઉત્તર પ્રદેશ જેટલી મિલો કાંઈ છે નહીં. ઉત્તર પ્રદેશ જેટલું શેરડીનું ઉત્પાદન કોઈ કરતું નથી. કેટલા લોકોને ક્લિયર? કેટલા લોકોને ક્લિયર? આગળ સ્ક્રીનશોટ પાડવો હોય પાડી લ્યો ભાઈ. એના પછી આગળ વધીએ. શણ. શણનું ઉત્પાદન અહીંયા ધ્યાન આપજો. આ શણનો પાક યાદ રાખજો. વિશ્વમાં શણના ઉત્પાદનમાં ભારત પ્રથમ સ્થાને છે. જો ભાઈ, ભારત પ્રથમ સ્થાને છે. શણ તમને ખબર હોય, પેલા કરિયાણાના દુકાને જઈએ ને, કરિયાણાની દુકાને તો અમને સાંભળે છે, મને મારા મમ્મી છે ને, આપણે પેલા ઘરમાં મોટા ભાગે પગ લૂછણિયા છે ને, ઓલા વેલકમ લખેલા ન હોતા, પેલા આવા જ હતા. કોથળો હોય ને, કોથળો એને બંને બાજુથી સીવી નાખે મમ્મી અને ઘર આંગણે શું મૂકી દે? પગ લૂછણિયા મૂકી દે. આજે તો ઘરની બહાર વેલકમ લખેલું હોય, પરંતુ લોકોને મહેમાન ગમતા નથી. લોકો મહેમાન આવે ત્યાં મોઢા બગાડ લે છે. આજે સમય બદલાણો છે. ભલે બહાર વેલકમ લખ્યું હોય સરસ મજાના અક્ષર, પરંતુ અંદર માણસોને મહેમાન ગમતા નથી. આજે માણસ એકલો થતો જાય છે. કેમ ખબર છે? ડિજિટલ દુનિયાના કારણે. આજનો માણસ છે ફોનમાં રહે છે, પરિવાર સાથે બેઠવું નથી પસંદ કરતો, એકલા રહેવાનું પસંદ કરે છે. ત્યારે પહેલાના સમયમાં એવું હતું, માણસોમાં પરિવાર ભાવના હતી, લોકોને પરિવારનો નશો હતો. લોકો પરિવાર સાથે બેઠતા, ઉઠતા, સાથે જમતા, સાથે સાથે વાતો કરતા, બરોબર, પરિવારની સાથે રહેતા. આના કારણે લોકો ડિપ્રેશનમાં ન આવતા, એકબીજાને સાચવી લેતા. અત્યારે તો માણસ મોબાઈલમાં ડિપ્રેશનમાં ક્યારેક આવી જાય અને પોતે કોઈને કંઈ પણ નથી.
તો આના કારણે તમને ખબર છે ઘણી બધી ન ઘટવાની ઘટનાઓ બનતી હોય છે સમાજમાં. તો પરિવાર અને ખાસ કરીને સંયુક્ત પરિવારમાં જે લોકો રહેતા હોય એ તો બહુ ભાગશાળી છે, બહુ સારું કહેવાય. પરિવારની અંદર રહીએ તો કોઈ જાતના નાના મોટા ટેન્શન તો પરિવારના લોકો જ આપણા ખતમ કરી નાખે. બરોબર, તો પરિવારની અંદર રહેવું જોઈએ. સૌથી વધારે શણનું ઉત્પાદન થાય છે. આ શણના રેસાને ગોલ્ડન ફાઈબર કહેવાય. અહીંથી 1 માર્કનો પ્રશ્ન તમને પૂછાય છે. આ પ્રશ્ન પૂછાય છે. વ્હાઇટ ગોલ્ડ તરીકે તો તમને કહી દીધું કે કપાસ અથવા રૂ. વ્હાઇટ ગોલ્ડ તરીકે કપાસ અથવા રૂ, પરંતુ ગોલ્ડન ફાઈબર તરીકે કોને? શણને ઓળખાય છે. હવે આ શણનો પાક છે ને પાણીનો સૌથી વધુ વ્યય કરતો પાક છે. અહીંયા જો લખું, પાણીનો સૌથી વધુ બગાડ કરતો, પાણીનો સૌથી વધુ બગાડ કરતો પાક કયો છે? શણ. આના કારણે તે જુઓ શણની જગ્યાએ હવે પ્લાસ્ટિક આવી ગયું, કારણ કે આ પાક તૈયાર થવામાં પાણી બહુ જોઈએ, પાણીનો બગાડ બહુ થાય છે અને અત્યારે પાણીની તંગી છે. બરોબર, એટલે કેવડાવે જે દર વર્ષે નવો કાપ પતરાતો હોય ખાસ કરીને નદી કાંઠે લેવાય. મુક્ત ત્રિકોણ પ્રદેશ, ચીકણી અને ફળદ્રુપ જમીનમાં શણનો પાક વધારે માફક આવે છે. આ પાક માટે ગરમ અને ભેજવાળી આબોહવા હોવી જોઈએ. 30 થી 40 સેલ્સિયસ જેટલું તાપમાન હોવું જોઈએ. બરોબર છે, 100 સેમી જેટલો વરસાદ હોવો જોઈએ. ભારતમાં શણનું વધુ ઉત્પાદન, યાદ રાખજો, શણનું વધુ ઉત્પાદન પશ્ચિમ બંગાળ. શણનું વધારે ઉત્પાદન ભારતમાં કોણ કરે છે? પશ્ચિમ બંગાળ કરે છે. બરોબર, એ ઉપરાંત બેટા અસમ, પશ્ચિમ બંગાળ સૌથી પહેલું યાદ રાખવાનું. શણનું ઉત્પાદન કરતું એક રાજ્ય નકશામાં દેખાડો. શણનું ઉત્પાદન કરતું એક રાજ્ય નકશામાં દેખાડો તો તમારે શું કરવાનું? સીધું પશ્ચિમ બંગાળમાં ટીક કરી નાખવાનું. પશ્ચિમ બંગાળમાં શું કરી નાખવાનું? ટીક કરી નાખવાનું. હાલો, ક્લિયર? ક્લિયર છે? ફરીવાર જોઈ લેજો કેટલા પ્રશ્ન. ભારતમાં પ્રથમ સ્થાને છે, ગોલ્ડન ફાઈબર તરીકે ઓળખાય. તમને શણ ઉત્પાદન કરતો ભારતનો એક રાજ્ય પૂછે નકશામાં તો પશ્ચિમ બંગાળ યાદ રાખી લેવાનું છે. તમને કદાચ એવું પૂછે કે ભાઈ પાણીનો સૌથી વધુ બગાડ કરતું પાક કયો છે, તો કે ભાઈ શણનો પાક. પાણી બહુ જરૂર પડે, નદી કાંઠે થાય. શણમાંથી શું બને? તો કે ભાઈ હુતળી, ઓલી કાથી આવે, કંતાન, કોથળા, સાદડી, કેટલી બધી વસ્તુઓ બને છે. બરોબર છે. હવે આનું ઉત્પાદન દિન પ્રતિદિન શું કરવા માંડ્યા છીએ? આપણે ઘટાડવા માંડ્યા છીએ, કારણ કે પાણી બહુ બગાડે છે. બરોબર છે. આગળ તમાકુનો પાક, અહીંયા ધ્યાન આપજો. તમાકુ એ ખરીફ પાક છે. બરોબર, ધ્યાન આપજો. તમાકુ એ કેવો પાક છે? ખરીફ પાક, એટલે કે ચોમાસા દરમિયાન લેવામાં આવે છે. ચોમાસામાં વરસાદ પડે પછી વાવે છે તમાકુ. તમાકુના પાકને જમીન કેવી માફક આવે? તો કે ભાઈ રેતાળ જમીન. બરોબર, એમાં પાણી છે એ 20 સેલ્સિયસ જેટલું તાપમાન હોવું જોઈએ. 100 સેમી જેટલો વરસાદ. ટૂંકમાં વરસાદ હોય ને, પાણીની સુવિધા વધારે હોય ને થાય. જ્યાં વરસાદ ઓછો પડે છે, બરોબર, દાખલા તરીકે મારે તમાકુનો પાક લેવો છે અને વરસાદ ઓછો છે, મારા ખેતરમાં પાણીના 3 કુવા છે, 3 ભરેલા છે, તો હું તમાકુનો પાક લઈ શકું, કારણ કે પાણી હોય ના થાય. તમાકુના પાક માટે આબોહવા કરતા જમીન વધારે મહત્વની છે. તમાકુના પાક માટે તમને નકશામાં એવું પૂછે કે તમાકુનો પાક દર્શાવતો ભારતનો, તમાકુનો ઉત્પાદન કરતું કોઈ એક રાજ્ય દર્શાવો. તમાકુનું ઉત્પાદન કરતું કોઈ એક રાજ્ય દર્શાવો તો 2 રાજ્ય પાકા કરી લો. એમાં પહેલું ગુજરાત. ગુજરાતમાં તમાકુનું ઉત્પાદન બહુ જ થાય છે. હા, એક વાત અલગ છે કે આપણે કોઈ ખાતા નથી, આપણે બહાર મોકલી દઈએ. આપણા ગુજરાતી લોકો કશું ખાય નહીં, આવું કાંઈ ખાતા નથી ભાઈ. તમાકુ, ગુટકા, બીડી, સિગારેટ, આ વસ્તુથી તો આપણા ગુજરાતીઓ એકદમ આગા હોય છે. આપણે આ વસ્તુ અડતા નથી, આ તો બહાર મોકલવા માટે. બરોબર, આપણે કોઈ આવું અડાય નહીં. આ વસ્તુ ખોટી છે, હે ને? દાંત ન કાઢતા હો કોઈ તો પકડાઈ જાય, પછી દાંત કાઢતા નહીં. આપણા માટે નથી, આપણે ખાલી મંગાવીને બહાર વિશ્વમાં, વિદેશમાં મોકલી દઈએ. આપણે કાંઈ આવું ખાય નહીં કોઈ. તો 2 રાજ્ય યાદ રાખવાના છે, ગુજરાત અને આંધ્રપ્રદેશ. તમાકુના ઉત્પાદન કરવામાં 2 જ રાજ્ય પાકા કરો, ગુજરાત અને આંધ્રપ્રદેશ. પાકું?
બાકી ભારતમાં બીજી બધી જગ્યાએ થતું હોય, પણ આપણે 2 રાજ્ય યાદ રાખો તો યાદ રહેશે. જો અહીંયા ધ્યાન આપો, ગુજરાતનો ખેડા અને આણંદ જિલ્લાને ચરોતર પ્રદેશ કહેવાય. હવે તમને સમજાવું, ગુજરાતની અંદર પણ ખેડા અને આણંદ જિલ્લાની આજુબાજુનો વિસ્તાર છે. એ વિસ્તારની અંદર સૌથી વધારે તમાકુની ખેતી થાય, સૌથી વધારે તમાકુનું પાક. બરોબર, આ વિસ્તારને ચરોતર પ્રદેશ કહેવાય. અને જ્યારે એ વિસ્તારની અંદર તમાકુના પાંદડાઓને સૂકવવામાં આવે અને સુકાઈ જાય ત્યારે આખો વિસ્તાર સોનેરી બની જાય. કારણ કે આમ તમે બાઇક લઈને કે ગાડી લઈને તમે ત્યાંથી પસાર થાવ રસ્તા પરથી તો તમને ખેતર આખું સોનેરી કલરનું લાગે. આથી એ પ્રદેશને નામ કયું આપવામાં આવ્યું છે? સોનેરી પાનનો મુલક. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. ગુજરાતનો કયો પ્રદેશને સોનેરી પાનનો મુલક તરીકે ઓળખવામાં આવે છે? ચરોતર પ્રદેશ. ચરોતર પ્રદેશમાં કેટલા જિલ્લા? ખેડા અને આણંદ જિલ્લા. કઈ જગ્યાએ આવેલો છે? કયા જગ્યાએ? તો કે ભાઈ ગુજરાતમાં. ગુજરાતને અંદર એનો શેના માટે વખણાય છે? તો કે ભાઈ તમાકુના પાક માટે. કેના માટે વખણાય છે? તમાકુના પાક માટે. કેટલા લોકોને ક્લિયર છે? હા, અહીંયા તો બોલો જુબા કેસરી. ના ના હો ભાઈ, આપણે કોઈ ખાતા નથી. બધા ના પાડો તો એકવાર દાંત કાઢતા કાઢતા. ગુજરાતમાં કોઈ ખાય નહીં. બસ જો બધા ના પાડે છે. સુરજભાઈ તો એમ કે છે આ તો નામે પહેલી વાર સાંભળ્યું અમે ગુજરાતી હોય. વાહ વાહ, તમાકુ નામે પહેલી વાર સાંભળ્યું. વાહ બટા વાહ, સરસ, વેરી ગુડ. જો અમારા દીકરાઓને કોઈને ખબર નથી કે આવું તમાકુ ને એવું આવે. કેટલું સારું કહેવાય. અમારા ગુજરાતી લોકો આવું કઈ અડે નહીં. ભારતમાં કુલ ઉત્પાદનના, હવે અહીંયા ધ્યાન આપો, હવે અહીંયા આપો જો તમને પ્રૂફ મળે. ભારતના કુલ તમાકુના ઉત્પાદનમાં ગુજરાત છે એ 80% ઉત્પાદન. આપણું પરિણામ જુઓ તમે, આપણું પરિણામ જુઓ. કેમ બાકી નંબર 1 આવીએ આપણે, બીજી વસ્તુમાં આવીએ કે ન આવીએ, પણ આવા બધા કામમાં આપણે ફર્સ્ટ ક્લાસ. તોડી નાખે એમ. ખાવ તમાકુ ખાવ એમ. છે ને? આપણે બીજે જો આપણે અહીંયા નંબર લાવ્યા, બરાબર, અહીંયા આપણો નંબર આવે છે. જો ગુજરાતનું 80% ઉત્પાદન, 100% ઉત્પાદન તમાકુ ઉગાડે બધા આખા ભારતના બધા રાજ્ય, એમાં ગુજરાત નંબર 1. તમાકુને 5મા ભાગની નિકાસ કરવામાં આવે છે. આ તમાકુનો પાક લાવનાર પ્રજા કઈ હતી ભાઈ? તમાકુ ભારતમાં, આ સાચી વાત કહું છું, આ દાંત કાઢવાની વાત નથી. તમાકુનો પાક ભારતમાં હતો જ નહીં. આ પાક લાવનાર વિદેશી પ્રજા કઈ હતી? લાવનાર વિદેશી પ્રજા ધોરણ 9માં ભણાવ્યું હતું, મેં જ ભણાવ્યું હતું, સમાજ હું જ ભણાવું છું. પોર્ટુગીઝ પ્રજા. કઈ? પોર્ટુગીઝ પ્રજા હતી ને, ફિરંગીઓ આવ્યા ને તો એ લોકો આ પાક લાવ્યા હતા. આ ફિરંગીઓ એની દેન છે. એ લોકો આપણને ભેટ આપીને ગયા, પછી આપણા લોકો ખાધે જ રાખ્યા, ખાધે જ રાખ્યા, બંધ જ નથી કરતા. આ પોર્ટુગીઝ લોકો લઈને આવ્યા હતા. કેટલા લોકોને ક્લિયર? ચાલો આગળ. તો આ વાત યાદ રાખજો. તમાકુનો ઉપયોગ બીડી બનાવવામાં, સિગારેટ, છીકણી. છીકણી એટલે કે ઓલા બેનો, ગામડાના બેનો હોય ને, એ ભાંગ ખાય, ભાંગ ખાવાના શોખીન હોય, એને છીકણી કહેવાય. ગુટકા વગેરે બનાવવામાં થાય છે. તમાકુનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ઉપર દોર્યું હોય, પેકિંગ કરેલું હોય, એના ઉપર દોરેલું હોય કે આવું ન ખવાય, કેન્સર થાય, તોય મારા બેટા ધબધબાટી બોલાવે. શું કે ખબર? આ બધા ખોટા હોય. આમ હાથ મૂકી દે, આમ 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 હાથ આડો મૂકી દે અને પછી ઉપાડે. એમાં લખ્યું છે ચોખ્ખું, તોય દે ખાઈશ. બોલો, વિચાર કરો. એની તાકાત કેવી છે એ નશાની? ઉપર લખેલું છે કે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે, તોય માણસ ખાય છે. હવે આ માણસને કોણ સમજાવે?
ભારતમાં સિક્કિમ રાજ્યે તમાકુ ગુટકાના સેવન ઉપર પ્રતિબંધ કરી દીધો. જો ભારતનું આ રાજ્ય છે એને પ્રયાસ કર્યો છે ભાઈ, જેમ આપણે પ્રયાસ કર્યો છે. ગુજરાતમાં દારૂબંધી છે ને, કોઈ એમ ન કહેતા નથી. એમ ગુજરાતમાં શું છે? દારૂબંધી છે. આપણે કોઈ અહીંયા દારૂ મળતો જ નથી. ખોટી અફવાઓ ફેલાવતા જ નહીં. ગુજરાતમાં દારૂબંધી છે પુષ્કળ. રિયલી કોણે કીધું? કોણ એમ કે છે? સવાલ કોણે પૂછ્યો? રિયલી એમ કરીને શ્રુતિબેન કે છે રિયલી એવું છે? ભાઈ કે છે ગુજરાત દારૂબંધી ઉપર પ્રતિબંધ છે. હકીકત કઈક અલગ જ છે. સાચી વાત છે. હકીકત કઈક અલગ જ છે. આવું ચાલે તો બીજું શું કરવાનું ભાઈ? તો આ યાદ રાખજો, તમાકુનો પાક છે પાકો કરી નાખજો. તમાકુ છે એને પાકું કરી નાખજો. બરાબર, આગળ વધીએ. રબર. જુઓ ભાઈ, રબર છે ને એ લેટેક્સ કુળનું આવું વનસ્પતિ છે. જો આવું વૃક્ષ થાય, આપણે કેમ લીમડો હોય તો લીમડામાંથી ગુંદર નીકળે, ગુંદાનું ઝાડવું હોય તો ગુંદામાંથી ગુંદર નીકળે, એમ આ લેટેક્સ કુળનું એક વનસ્પતિ છે. એ વનસ્પતિને છે આવા શું કરી નાખવાના? ફાટા મારી દે. એમાંથી જો દૂધ જેવું પ્રવાહી નીકળે. કેવું પ્રવાહી નીકળે? આ દૂધ જેવું પ્રવાહી અથવા ક્ષીર નીકળે. ક્ષીર અથવા પ્રવાહી. અને એને પછી ટીપણામાં ભરી લે અને ગરમ કરવામાં આવે. ગરમ કરી અને એમાંથી રબર બનાવવામાં આવે. હું સ્કૂલમાં ભણતો ને ભાઈ, હું 10માં ભણતો ને ત્યારે મને કોકે રબર બનાવવાની રીત કેવી શીખવાડી હતી ખબર? કે ઓલા આપણે પેન્સિલ હોય ને, પેન્સિલ એને છોલવાની, બરોબર, શાર્પનર ઓલાથી કરવાનું, બરોબર, હંચાથી એને છોલી નાખવાની, પછી એક વાટકામાં એનો છોલ ભરવાનો, પછી એમાં દૂધ નાખવાનું. આવું મને શીખવાડ્યું હતું કે આમ બનાવો ને તો તમે 2 દિવસ રાખવાનું, ત્રીજા દિવસે રબર બનીને તૈયાર. ત્રીજા દિવસે જોયું તો કાંઈ નહોતું બન્યું. બરાબર, આવા અખતરા કેટલા લોકોએ કરેલા? હાલો સાચું બોલજો, ખોટું નહીં બોલવાનું. ખોટું ક્યારેય નહીં બોલવાનું, સાચું બોલજો. મેં તો કરેલો છે આવો. તમારા સમયમાં હોય કે ન હોય? લે, આયા તો બધાએ કરેલા, મોટા ભાગના આ પાડે. જો બન્યું હતું કોઈને રબર બન્યું હતું? કોઈને રબર બન્યું હતું બેટા? મારે જ નહોતું બન્યું. હા, તો રબર એમ બને નહીં. રબર કેમ બને? તો આમ બને. જો અહીંયા કીધું કે ભાઈ વનસ્પતિ છે, વનસ્પતિમાં ગુંદર જેવું એક સફેદ રંગનું પ્રવાહી નીકળે. એ સફેદ રંગના પ્રવાહીને તમારે ભેગું કરી લેવાનું, એને ગરમ કરવાનું, બરોબર, અને પછી એમાંથી શું બને છે? રબર બને છે. બરોબર, શું કીધું છે? તો કે ભાઈ જો લેટેક્સ કુળના વૃક્ષમાંથી દૂધ જેવું પ્રવાહી નીકળે છે. એ રબરના બગીચામાંથી એકઠા કરી અને તેમાં એસિટિક એસિડ મેળવી અને તેને ધીમા તાપે ગરમ કરવાનું. હળગાવવાનું નથી, ધીમા તાપે ગરમ કરવાનું. અને રબરમાંથી બનાવવામાં આપણે શું બનાવે? ટાયર, ટ્યુબ બધું બને છે. રબરના ઉત્પાદનમાં મલેશિયા દેશ પ્રથમ ક્રમે છે. પહેલા નંબરે મલેશિયા, જ્યારે ભારત 5મા સ્થાને છે. ભારતનો નંબર 5માં છે. ગરમ ભેજવાળી આબોહવા, વરસાદવાળા ક્ષેત્ર હોય, જ્યાં વરસાદ પડતો હોય ત્યાં આ થાય છે. બગીચા પદ્ધતિથી કરવામાં આવે. કેરળ, તમિલનાડુ, કર્ણાટક, અસમ, ત્રિપુરામાં રબરનું ઉત્પાદન થાય છે. એના પછી ભારતમાં જીરું છે, વરિયાળી, ઈસબગુલ ઉત્પાદનમાં વિશ્વમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. કયા કયા વસ્તુઓમાં આ બધી ઔષધિ તરીકે ઉપયોગ થાય અને કામની વસ્તુ? જીરું છે, વરિયાળી, ઈસબગુલ, એના ઉત્પાદનમાં વિશ્વમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. આ ઉપરાંત ધાણા, મેથી, રાઈ, સુવા આ બધાનો ઉપયોગ સુવા ઉત્પાદન નિકાસમાં ભારત મોખરે. વિશ્વના કુલ મસાલા ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 35%. ભાઈ મરી મસાલાને કારણે તો આ પોર્ટુગીઝ પ્રજા ભારતમાં આવી હતી. મરી મસાલાને કારણે તો પોર્ટુગીઝોનું જોઈને ડચ, ડેનિશ, અંગ્રેજો આ બધા એટલે જ આવ્યા હતા. કારણ કે આપણે જે મરી મસાલા, ખડા મસાલાઓ થાય છે જે વઘાર કરવા માટેના, એ મસાલાઓ ન્યા મળતા નથી. આપણે અહીંથી લઈ એ મફતના ભાવે લઈ જતા, ન્યા એ બમણી કિંમતે વેચતા, એટલે એને નફો બહુ મળતો. ભારતમાં કાળા મરી, તજ, લવિંગ, બરોબર, આ બધાની માંગ વિદેશમાં બહુ. જો અહીંયા હું કીધું, વિદેશમાં બહુ માંગ. ગુજરાતમાં અશ્વગંધા, તુલસી, કરિયાતું, મીઠી આવળ, સફેદ મુસળી, મધુનાશિની, અશોક, ગરમર, લીંડી પીપર, ગળો, કુંવારપાઠું વગેરે પાકો છે. માં ફુદીનો, મેન્થોલ, પામરોઝા, લેમન ગ્રાસનો સમાવેશ કરી શકાય છે. આ બધી ઔષધ તરીકે પણ ઉપયોગ કરી શકીએ અને આપણે આપણા રોજિંદા જીવનમાં પણ એનો વપરાશ કરીએ છીએ. ક્લિયર છે?
પાક્કું છે? ક્લિયર છે ને બધાને? એના પછી જુઓ ભારતમાં ફળો અને ફૂલો. વિશ્વમાં ફળોના ઉત્પાદનમાં ભારત ચીન પછી બીજા ક્રમે છે. ભારતમાં કેળા, કેરી, સફરજન, દ્રાક્ષ, નાશપતી, નારંગી વગેરે ખેતી થાય છે. આટલું બધું કામનું નથી. કેળા તમિલનાડુ, ગુજરાત, મહારાષ્ટ્ર, સફરજન જમ્મુ કાશ્મીરમાં, હિમાચલ પ્રદેશમાં, દ્રાક્ષ ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ, તમિલનાડુ, આંધ્રપ્રદેશમાં થાય છે. ભારતમાં દ્રાક્ષનું ઉત્પાદન, આ દ્રાક્ષ છે ને, નાગપુરમાં અમે ગયા હતા, બોમ્બે ફરવા ગયા ને, તો નાગપુર ગયા તો નાગપુરની અંદર છે ને બહુ આ બધી દ્રાક્ષના મોટા મોટા બગીચાઓ છે, જોવા મળે તમને. માંગ કરતા ઓછું હોવાથી અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયામાં આપણે મોકલીએ છીએ. ફૂલોમાં ગુલાબ, જુઈ, મોગરો, ગલગોટા. ભાઈ દ્રાક્ષ છે એની માંગ આપણા દેશમાં છે, ઉત્પાદન છે એ માંગ કરતા ઓછું, એટલે ઉત્પાદન ઓછું છે અને માંગ વધારે. આપણા લોકોને દ્રાક્ષ વધારે ભાવે, પરંતુ એટલું ઉત્પાદન નથી. એટલે આપણે કયા દેશ આગળથી મંગાવી? અફઘાનિસ્તાન, પાકિસ્તાન આને તો બંધ કર્યું, ઓસ્ટ્રેલિયા સાથે આ બધા દેશો આગળથી મંગાવીએ છે. તો અહીંયા સુધી આજનું આપણું કાર્યક્રમ છે એ રાખીએ છીએ. બરોબર છે? Painted Painless Learning.